નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકર્તાઓએ જણાવ્યું કે કદાડા પ્રથા નાબૂદ કરવા માટે ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલન પર સરકાર દ્વારા અન્યાયપૂર્ણ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે અને નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। આ ઘટના લોકશાહી મૂલ્યોના હનન સમાન હોવાનું જણાવી તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પાર્ટીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું કે સમાજમાંથી કુપ્રથાઓ નાબૂદ કરવાની લડતને દમન દ્વારા રોકી શકાય નહીં। તેમણે આંદોલનકારીઓ પર થયેલી કાર્યવાહી પાછી ખેંચી ન્યાયપૂર્ણ તપાસની માંગ કરી હતી। તેના વિરોધમાં આ મહાસંમેલન થવા જઈ રહ્યું હતું અને ખોટી રીતે પોલીસોએ તેમના પર એફઆઈઆર કરી એના પર હાફ મર્ડરના ચાર્જીસ મૂક્યા અને એમને જેલ ભેગા કર્યા છે। આજે હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં પરેશાન છે। એના માટે મેં આવેદન આપવામાં આવ્યા હતા અને એક જણાવવા માટે આવ્યા હતા કે એ લોકો પર લગાવેલા તમામ આરોપોથી એમને મુક્ત કરો, નહીંતર ગુજરાતમાં ઉગ્ર ધોરણે ખેડૂતો ઘરમાંથી બહાર નીકળશે। જો એ લોકો ખેતીના સામાન લઈને શહેરમાં અને કલેક્ટર કચેરી આવી ગયા તો ખેતી કરવા માટે આ લોકોએ જવું પડશે અને આખા દેશમાં આનો પડઘો પડશે। આજે મંત્રીમંડળનો વિસ્તાર થયો છે, એ મંત્રીમંડળ 2027માં નાબૂદ થઈ જવાનું છે, એનો એક્ઝામ્પલ આ ખેડૂતો આપશે। આપણા ખેડૂતો એ દેશના સાચા લડવૈયા કહેવાય છે। દેશને જમીન ખોદીને એ લોકો આપણને અનાજ પૂરું પાડે છે। એ લોકો સામે જો અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ભારત આના પર એક્શન લેશે, ભારતના લોકો આના પર એક્શન લેશે અને અમારા આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ ખેડૂતો સાથે છે અને એ લોકોને બહાર કાઢવા માટે, એ લોકો પર લગાવેલા જે ખોટા આરોપો છે એના માટે લડવા માટે અમારા આમ આદમી પાર્ટીના લોકો સક્ષમ છે। એના માટે જ આવેદન આપવા આવેલા હતા। અમારા નાનુ કાકા એમના ખેડૂતોના મંત્રી છે અને એ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે એવી અમારી ચીમકી છે સરકારને।